હે ભગવાન, તું જ કઈ રસ્તો બતાવ. બેટા કિશન, કેમ એમ ઉદાસ બેઠું છે? ખુશ થઈ જાવ. કેમ, શું થયું પણ? એ તો કે મને. તમે મને ખુશ જોવા માંગો છો? બેટા, કોણ માં આવ્યું હોય કે છોકરાને દુઃખી જોવા માંગે? તો પછી મારી વાત માની જાવ ને. તમે એક કામ કરો, મને પૈસા આપો. બેટા, પૈસા કઈથી લાવવા? આ હમણાં ઘર તો લીધું, તને ખબર છે ને, લોનના હપ્તા ભરવાના બાકી છે. તો ઠીક છે, ફક્ત હા તો પાડી શકો ને. તમે હા પાડો ખાલી, એટલે હું છે ને ધારાને આજે લેવું છે ને એ અપાવી દઉં. શું લેવું છે તારા? તમે તો એવી રીતના વાત કરો છો જાણે તમને કઈ ખબર જ ના હોય. અડધું સફરજન તારી પેલું માર્કેટમાંથી પેલું સફરજન છે ને, અડધું કાપીને આપી દે, એવું કર. મમ્મી, એમ પણ મારો મગજ ખરાબ થઈ ગયો છે. હા, ધારા મારી સાથે સરખી વાત પણ નથી કરતી. હા, વાત કરે તો બસ એક જ વાત હોય છે, ફોન ફોન ફોન, આઈફોન ફોન, આઈફોન ફોન, આઈફોન. અરે મને તો કઈ બોલવા જ નથી દેતી. હું કઈ પણ બોલવા જાઉં ને તો પણ ખબર નહીં કેમ, હા કહેવાય ને કે કેસર ચોંટી ગઈ હોય એવી રીતના એની પિન ચોંટી ગઈ છે. અને જ્યાં સુધી એને ફોન નહીં આપીને ત્યાં સુધી એની પિન ઉખડશે નહીં. હવે તમે સમજો મમ્મી, અમારા બંને વચ્ચે રિલેશન બગડે છે ફોનના કારણે. હા, આપી દઈએ ને. આજે ફોન આપી દઈશું, બરાબર છે? કાલ ઉઠીને બીજી ડિમાન્ડ કરશે તો કઈથી બધી ડિમાન્ડ લાવીશું? હજુ લગ્ન નથી થયા, એ પહેલા આટલું બધું માંગે છે તો પાછળથી શું નહીં માંગે? આટલું બધું ક્યાં માંગ્યું છે? સીધી વાત છે, આપણી પણ ફરજ બને છે કે સગાઈ થયા પછી અત્યારે બધા લોકો ફોન આપે જ છે. અને એને જરા ફોન એની ડિમાન્ડ નો માંગ્યો તો એમાં શું થઈ ગયું? હા, અત્યારથી બૈરીનો થઈ ગયો. હે, તને ખબર છે ને ઘરમાં કેટલા ફાફા પડે છે? ફાફા પડે છે, મને ખબર છે કે આપણે તકલીફમાં છીએ. હા, મારા પગાર ઉપર ઘર ચાલે છે, બધી જ મને ખબર છે, હું ના નથી પાડતો. પણ મમ્મી સમજો ને, હા રિલેશન બગડશે, વાત વધી જશે અને પછી ન થવાનું કઈ થઈ જશે તો એના વિશે વિચાર્યું તમે કે કાલ સવારે સમાજ, કુટુંબ, પરિવાર શું વિચારશે, શું બોલશે? અરે બેટા, તને ખબર છે ને કે અત્યારથી જો આટલી બધી માંગણી કરશે તો પાછળ જઈને શું નહીં માગે? ત્યારે સમાજ નહીં જોવે, ત્યારે નહીં લાવે તો ત્યારે ડખા થશે ને. તો ડખા તો પછી પણ થઈ શકે ને. તમે વિચાર્યું છે કે કદાચ ધારા લગ્ન કરીને આ ઘરમાં આવી જશે અને પછી તમે જે આ તમારી મતલબમાં તમારી જીદ ઉપર તમે અડ્યા રહ્યા છો એના કારણે તમે એની વાત નથી માની તો પછી એ અહીંયા આવીને એની વાત મનાવશે, ઝઘડો તો ત્યારે પણ થઈ શકે ને. અરે બેટા, આ ઘર પણ છે ને આપણે એના કહેવાથી જ લીધું. આપણી પાસે એટલા બધા રૂપિયા નતા, માંડ પૈસા ભેગા કરી ને થોડી લોન કરીને આ ઘર લીધું છે, બરાબર છે? તો અત્યારે એને નહીં સમજાવે તો પાછળ જતા એ બધું બહુ માંગશે તો આપણે ક્યાંથી લાવીશું? તો હું શું કરું કયો? એ નથી મારી સાથે સરખી વાત કરતી અને મારી પાસે કોઈ રસ્તો નથી. તો તમે જ કહો કે જો તમારી પાસે આનું સોલ્યુશન હોય ને તો તમે કઈક રસ્તો કાઢો. હું ક્યાં ના પાડું છું. અને રહી વાત આ મકાન લીધું તો એ તો સારું જ થયું ને. આપણે ભાડાના મકાનમાં રહેતા હતા તો એ બાને આપણું મકાન થઈ ગયું ને. હા, એ સારું થયું. ચાલ, પણ ફોન નું શું? ફોનનું એ તો ફોન સાદો સિમ્પલ માંગ્યો તો આપણે આપી દત. આટલો મોટો ફોન અપાય આપણાથી? ને દેવું કરીને આપવાનું બધું આપણે. ને તારો પગાર કેટલો છે? હે, તું બધું છોડ. હું છે ને હમણાં જ ગોપીને વાત કરું છું અને ફોન કરીને કે સમાધાન લાવીએ છે. ચાલ, જઉં છું. સમાધાન શું લાવશો તમે? બેટા, હા, અત્યારે ભાભીને ફોન લગાડતો જરા. ભાભીને ફોન લગાડો? કેમ? જો ને, આ 4-5 મહિના થયા સગાઈને ને કેટલી બધી ડિમાન્ડ વધી ગઈ છે એની. કે છે ઘર લઈ આપો તો આપણે ઘર વસાવીએ. હજુ એના લોનના હપ્તા ભરવાના બાકી છે, બરાબર છે? ને ઉપરથી આવે કે છે આઈફોન લઈ આપો. કેમ પણ? એટલે ક્યારે માંગ્યો એમણે આઈફોન? હમણાં 2-4 દિવસ પછી કિશન કહેતો હતો મને કે મમ્મી પેલીને આઈફોન લઈ આપવાનો છે, થોડા પૈસા આપો ને. અરે પણ ભાભી એક પછી એક માંગ કેમ કર્યા કરે છે? એમને સમજવું જોઈએ ને. હજી આપણે ઘર લીધું છે, એના હપ્તા ચાલુ છે. જો ને બેટા, તારી સગાઈ થઈ ગઈ છે, તું કશી ડિમાન્ડ કરે છે? મમ્મી, ભાભીને પણ સમજવું જોઈએ. અને હવે ભાઈ એક સામાન્ય નોકરી કરે છે, એવું થોડું છે કે 2-3 લાખ રૂપિયા કમાય છે. આઈફોનની કિંમત તો એમને જોવી જોઈએ ને. અને આમાંય તે હવે એમને સાદો ફોન સરખો વાપરતા આવડતો નથી અને આઈફોન કેવી રીતે વાપરવાના? હું પણ તો એ જ કહું છું બેટા. ને આવી રીતે ડિમાન્ડ કરશે તો લગ્ન પછી શું નહીં કરે? સાચી વાત છે તમારી. તમે ચિંતા ન કરો મમ્મી, હું બધું સંભાળી લઈશ.
અને તમે વાત કરશો ને તમારાથી કઈ વધારે બે શબ્દ બોલાઈ ગયા તો ખાલી ખોટું બાંધવાનું થશે. એના કરતાં હું એમને સમજાવી દઈશ. સારું બેટા, તું પણ ફોન કરી લેજે ભૂલ્યા વગર. હા, હું ફોન પણ કરી લઈશ અને એમને સમજાવી પણ દઈશ. તમે આ બધી ચિંતા ન કરો. આ તમે રસોઈ કરી લો, હું ભાભી સાથે વાત કરી લઉં. સારું સારું બેટા, દાળ બનાવવાની છે ને? હા. હા હા. હોય ત્યારે વૈષ્ણવ જ બોલતી હોય. તો હું એકલી બટા બોલસ. આ જોને બાપુ, આ મારી નણંદ, મેં ઓલો આઈફોન માંગ્યો ને એમાં તો બૂમ કરી કે એવું કાંઈ મળશે નહીં. આઈફોન એટલે ઓલું અડધું સફરજન ઈ. હા, ઈ જ હવે અડધું સફરજન જ. તે હું કે ના પાડી. હા, એ કે એવું તો કાંઈ મળવાનું નથી, તમે તો એક પછી એક માંગી જ રાખો. હવે હું માંગુ બાપુ, એમાં કાંઈ એનું જાય છે હે? એને કે કોકની દીકરીને વહુ બનાવીને કે એમ મફતમાં જ બનતી. આ તો મારું કેવું ઈ જ છે કે ભાઈ તમારી હગાઈ થઈ ગઈ, તમારે જોતો હોય તો તમે માંગો ને એની પાસે. હું ક્યાં ના પાડવા આવવાની હે ને? ઈ ફોનમાં નહીં સમજે. તું મને મારો દાવ કરવા દે. એને આપણે ઘરે બોલાવી અને પછી જો ઈ અડધું નહીં આખું સફરજન આપવા ચાર ન થાય મને કહેજે. એમાં અડધો જ આવે, આખું ન આવે. તો બે આપે તો આખું થઈ જાય કે નહીં? હા, ઈ થાય. તો જો તું આપણે એને ઘરે બોલાવી અને પછી જો મને ના પાડે તો હું જોઈ લે એને. તો આપણે હગાઈ રાખવી જ નથી, આપણે તોડી જ નાખી. હા, અને આજના સમયમાં તો સોડિયું જે માગે ને આપે, કોઈ ના પાડતું જ નથી. હા, એ તો લગન કરવા હોય તો બધું કરવું પડે. હાચી જ વાત ને, આપણે ક્યાં ખોટું કહીએ? હા, કે નવી ના થોડા આપે. તો પછી તમે મને આવડી અહીંયા 20 વર્ષની કરી હે, પછી એમને મોકલી દ્યો છો અહીંયા એના ઘરે, તો કઈ એના ઢહેડા કરવા થોડીક છે. મારે જોતું તો હોય ને ઘણું બધું. તારી વાત હાચી છે, પણ તારે કાંઈ ઉપાધિ કરવા નથી. તું તારે લિસ્ટ બનાવવા માંડ કે મારે આ વસ્તુ જોઈ, આ વસ્તુ જોઈ, આ વસ્તુ જોઈ, અને જો મારી ચપટી વગડે વસ્તુ તારી પાસે ન આવે મને કહેજે. હા, ઈ તમે વાત હાસી કરી હો. તો ઈ કઈ આવશે? એને આપણે બોલાવી કે મોકલી એટલે આવશે. ક્યાં જાહે? હા, તો મારો ફોન છે ને, એ ફોન માંથી જ હું કરી દઈ ફોન. હા, બસ એને બોલાવી લે. હા, હમણાં જ બનાવી લઉં છું. બોલાવી લે. બરાબર. વાળાની કરી દઈ દેવી અને ગળતા સફરજનમાં ના પાડી. એમ કે દીકરી કોઈની બહુ થઈ જાય. વાહ, તું કરસ તે. હાલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો ભાભી? બસ મજામાં જ હોય ને, અમને શું વાંધો હોય? સાચી વાત છે. ભાભી, હમણાં તમારો જન્મદિવસ આવે છે કે શું? ના, કેમ? ના ના, આ તો મને એવું લાગ્યું કે કંઈક સ્પેશિયલ દિવસ આવતો હશે તમારો. તો પછી ભાઈ પાસે તમે આઈફોન માંગ્યો છે? ભાઈ વાત કરતો હતો મમ્મીને. હા, માય ગોડ છે. એમાં શું થઈ ગયું? હવે મારી બધી બેનપણી છે ને, એની હગાઈ થઈ ને તો બધીને આઈફોન આવ્યો તો મેં પણ એમને કહી દીધું કે મને આઈફોન લેવો છે. એમાં કઈ વાંધો છે? ના ના ભાભી, વાંધો તો નથી, પણ તમને ખબર છે ને કે તમે સગાઈ પછી એવું કીધું હતું કે શહેરમાં અમે ઘરનું ઘર લઈએ પછી તમે લગ્ન કરશો. હવે અત્યારે અમે ઘર લીધું છે, એના હપ્તા ચાલુ છે, અને જેટલા પૈસા હતા મમ્મી પાસે એ બધા અમે ડાઉન પેમેન્ટમાં, એટલે કે મકાન લીધું એમાં જ રોકી દીધા છે. તો પછી હવે આ નવી માંગ તમે કેમ કરો છો? હા, તો એમાં તમને શું વાંધો છે બેન? હે, હું મારા ઘરવાળા પાસે કઈક માંગુ છું, ઈ મને લઈ દે છે, તો પછી તમારે એમાં વસે ન પડવાનું હોય ને. અને તમારું સંભાળો ને, તમારી હગાઈ થઈ છે ને, તમારે જો જોતું હોય તો તમારે એને જઈને કહેવાય આમાં હું માંગુ, અને પછી એમાં જીવ નાખો. તમારે જો નોંધ દેવું હોય તો પછી તમને મને ખબર જ છે કે તમને નથી દેવું ને, એટલે તમે અહીંયા આ વસ્તુ કયો છો. ભાભી, એક મિનિટ મારી વાતને સમજવાની કોશિશ કરો. ભાઈ જે નોકરી કરે છે ને એમાં 2-3 લાખ રૂપિયા નથી કમાતો, 50,000 પગાર છે ખાલી એનો, અને 50,000 પગારમાં આઈફોન લેવો ને એ શક્ય નથી. 1.5 લાખ રૂપિયાનો આઈફોન આવે, એ તમને ખબર છે? હા, મને બધી ખબર છે હો, અને અમને ખબર હોય ને તો એ તમે એને કીધું હોય. અને જો એવું જ હોય ને તો પછી લગ્ન જ ન કરાય. લગ્ન કરે તો ખર્ચા કરવા વાળી આવે ને, તો એ વડું ન હોય ને તો લગ્ન ન કરાય. હું તો એમ જ કહું. ભાભી, આ તમે શું બોલો છો?
અને તમને કઈ બોલવાનું ભાન જ નથી હોતું. હા ભાનવાળા તો તમે જ આવ્યા છો એટલે તો તમે મને ફોન કરીને કહો છો કે તમે આઈફોન માંગ્યો. બાકી આ રહ્યું મારા ગામમાં બધી બેનપણીઓને આઈફોન માંગ્યા વગર મળી ગયા છે. ભાભી તમે વાતને સમજવાની કોશિશ કરો. તમે એક પછી એક વાત કર્યા જ કરો છો. ઘડીકમાં તમને આ જોઈએ, ઘડીકમાં તે જોઈએ, ઘરનું ઘર જોઈએ. બધી વસ્તુ ના મળી શકે ને. કોઈ એક વસ્તુ માંગો તો એ આપી શકે. આટલી બધી માંગ તો કેવી રીતે પૂરી કરશે મારો ભાઈ? બેન હું તમને વધારે તો કઈ નહીં કહું પણ એટલું કહી દઉં છું કે આ અમારા બેયની વાત છે એમાં તમે વસે ન પડો ને તો વધારે સારું રહેશે. તમે તો કાલ સવારે વયા જ જવાના છો તો તમે તમારા ઘરનું જોવો ને. મને આવી વાતમાં ફોન ન કરતા, અમે બે માણસ જોઈ લે હો. ભાભી હલો. અરે ગજબના છે આ ભાભી તો. કોઈ વાતની સ્થિતિને સમજવાની કોશિશ જ નથી કરતા. મારે મમ્મીને કહેવું પડશે કે આપણે રૂબરૂ એમના ઘરે જઈએ અને પછી વાત કરીએ, તો જ એમને અક્કલ આવશે. મમ્મી ભાભી હા એ તો હું સાયકલમાં. હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. ગલમાં તમે ક્યાં જાઓ છો? આ ઓલી મારી બેનપણી છે ને એ કાલ આવી હતી ને તો મુક્તિ ગઈ તો એને ઘરે પાછી દેવા જાવ છું. પણ આ સાયકલ તો પપ્પાજીની છે ને? ના રે ના. હા આ સાયકલ તો તારા સસરાની જ છે. અચ્છા તો એ શું તમને એવું લાગે છે કે હું ખોટું બોલું છું? આ સાયકલ મારા બાપુની નથી, આ તો મારી બેનપણીની છે. મારા બાપુ પાસે તો ગાડી છે. ઈ છે ને આપણે ઓલા ભાઈ નહીં ભીમાભાઈ હે એને હાંકવા આપે છે ડ્રાઈવર તરીકે. છકડાની વાત કરો છો ને? ના આપણે જ્યાં લગી વાત થઈ ત્યાં સુધી તો તારા સસરાને છકડો જ છે. ચલો જે હોય તે, અમારે શું લેવા દેવા. તમારા ઘરે આવ્યા છીએ, અંદર નહીં લઈ જાઓ? હા લઈ જાવ ને. હાલો અંદર આને હું મૂકીને આવું છું. હા મૂકી આવ. હા આવો આવો. મદદ કરું કઈ? ના હું મૂકીને આવું. જાવ ને તમે અંદર બેહો ને. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. એમ જો તબિયત તો સારી ને? મજામાં હો ભાઈ. બોલો ભાઈ તો કેમ અમને બોલાવ્યા હતા? અરે બેટા તું પંચર કરાવી કે નહીં મારી સાયકલમાં? તમારી સાયકલ? એ સાયકલ તો ભાભી તમારી બેનપણીની હતી ને? ઈ તો મારી બેનપણીની જ હતી. આ તો બાપુની સાયકલ ઓલી જૂની નથી, તમે પંચર કરવાનું કીધું ને એ હું મૂકી આવી છું. હા તો તમે શું કહેતા હતા? હું કામે બોલાવ્યા? તો હા બોલો. તમે ઓલું એપલ શું કે આઈફોન લેવાની ના પાડી, અડધા સફરજનમાં ના પાડી. આ હમણાં તમને ખબર છે ને કે મકાન લીધું અમે લોકોએ, તો એમાં પણ રૂપિયા મતલબમાં જતા રહ્યા છે. નાના ભાઈ એમને ખબર નહીં હોય કે કયા અડધા સફરજનની વાત ભાભી કરે છે. કાકા તમને ખબર છે કે એ કયા અડધા સફરજનની વાત છે? હા એને ખબર તો પડે છે હો, એમ તો મારા બાપુને બધી ખબર છે. ફોન હા એ કેટલાનો આવે એ ખબર છે? એટલે લેવા એને જ આવવાનું, હા કિંમત આપણને જાણે. બા એવું સમજો છો કે મારા બાપુને કઈ ખબર જ નથી પડતી? ના ના કેટલાનો આવે એટલે ના તમે તારા સમજાવો ને બા. એ વાત નથી, તું સમજ ને કે આ ના નથી પાડી. અમે કીધું છે, હજી વિચારીએ છીએ. આ હમણાં મારે કઈક કંપનીમાંથી બોનસ કે એવું કઈ આવે ને તો પાક્કું વિચાર્યું
છે ને. આ તમે વિચારવાનું શું હોય હે આટલી મારી બેનપણી છે બાપુ બધાયને માયગા વગર આવી ગયા હગાઈ થઈ પછી આ જો મારે હગાઈ થઈ પછી હું આવ્યું અને હજી તમે વિચારવાની વાત કરો છો. તો પૈસાનું તો આયોજન કરવું પડે ને. અરે પણ તો આવા બે આયોજન કરી નાખજો. હજી તો જમીન લેવાની વાત તો કહેવાની બાકી. તું હું ટુકડા વાત કરી બધું એકારે કહી દે ને. હે જમીન જમીન તો જમીન તો જોઈ ને. કાલ સવારે તમારે ધંધા બિઝનેસ ટાઢા પીડ્યા હોય બરાબર તો આ છોકરી ખાય હું તો તમારે જમીન જ કરવી હતી, ખેતી જ કરવી હતી તો ગામડામાં કઈ શોધવું તું ને. શહેરમાં શું કરવા આયા? કાકા અમે ત્યાં શહેરમાં ઘર તો લીધું છે ભાભીના કહેવાથી. હવે આ જમીનની વાત ક્યાંથી આવી ગઈ? તો ઘરમાં તો રહેવાય કઈ ખવાય થોડું ઘર. પણ જમીન તો ત્યાં અમે કોઈ દિવસ ગામડે અમે તો આવીએ છીએ અત્યારે એ પણ તમારા ગામમાં. બાકી અમારું ગામ તો અમને યાદ પણ નથી. તો એમાં શું થઈ ગયું આ અમારા ગામમાં જમીન લઈ લેજો કા બાપુ મારા બાપુ છે ને ઈ ધ્યાન રાખશે હા મજૂર કરી લે હું દેખરેખ હું રાખી એમાં તમને વાંધો શું છે? વાંધો તો હોય જ ને. આ જુઓ તમને તો ખબર છે કે મારી પાસે કોઈ જમીન છે નહીં એટલે ખાતેદાર તરીકે મારા નામે જમીન થઈ જ ન શકે ને. પછી મારા નામે થઈ જાય કા બાપુ આપણે તો આ ખેલ પાર ન પડે રહેવા દે. તમે જો આની માંગણી જે કઈ હોય પૂરી ન કરી શકતા હો ને તો હજી આપણે કઈ મગ ચોખા ભળી નથી ગયા સમજ્યા? તમારથી થાય એમ છે આઈફોન અને આ અડધું સફરજન અને જમીનનું કામ તમારથી થાય એમ છે? કાકા આવું તો ન થઈ શકે અમારાથી. તમને ખબર જ છે કે અમે એટલા પણ સદ્ધર નથી. આ મકાન જો, લીધું ને નણંદબા તમે તો સુપ જ રહેજો નણંદબા હે આ તમારા ભાઈની ને મારી વચ્ચે બોલો છો તોય મેં કોઈ દી કઈ કીધું નથી. હવે મોટા વાત કરે છે તો વચ્ચે ડબકા દેવાનું બંધ કરો. મોટાની વાત કરો ને તમારથી આઈફોન અને જમીનનું થાય એમ છે કે નહીં? ના અમારાથી કશું થાય નહીં. તો રહેવા દો વાત મૂકો પડતી. આપણે ક્યાં ના ટાળા સાંડી જઈશ અને એના આઈફોન ને જમીન ઉપર ક્યાં હક પર ઠેકાણા એમાં મળે મને. કાકા જો આવી રીતે ઉતાવળો નિર્ણય ન લો. આમાં તો મારા ભાઈનું ને તમારી દીકરીનું બેનું જીવન બગડે. પણ નિર્ણય મેં ક્યાં લીધો? નિર્ણય તો તમે લીધો. ફાટ કરતું કહી દીધું કે હું આઈફોન ને જમીન નહીં લઈ શકું અને તું દોઢી થાશો તો એને કેવા દે ને. વહુ બેટા તમે તો જરા સમજો. આમાં સમજવાનું શું છે હે મારા બાપુ કહે છે ઈ હાસુ જ છે. જો તમે અટાણથી આવું કરો છો કે એક વસ્તુ લઈ ન દઈ શકતા હોય તો પછી તમે મને શું હાસવવાના છો? એ ના તમારી શું ગેરંટી હે કે તમે તમારા ઘરે આવ્યા પછી મારી બધી માંગ પૂરી કરશો હે મને હરખાએ રાખશો? તારા કેવી વાત કરે છે? હા? જુઓ અમને 2 મિનિટનો સમય આપો. હું વાત કરું છું હા મારા મમ્મી સાથે. મમ્મી ચાલો ને 1 મિનિટ. હા હા કરી લ્યો હે નહીતર ક્યાં આપણે માગા નથી આવતા બાપુ હે નહીતર લંડન ના અજય કહેતા હતા કે આવતા રહ્યો તમારી દીકરી તો અમને બહુ ગમે છે ઈ કે અમે કહેતા હોય તો અહીંયા હગાઈ તોડ નાખશો તો અમે તો કરી લેવું અમને તો અહીંયા સુધીની વાત છે કા બાપુ? એ વિચાર લેવા દે ને હજી એક મોકો દે ને. જાઓ વિચારી લો જાઓ. ઓય તય વચમાં ઝૂલતી હોય જાવા દે ફડફડતું નાળિયેર પાછું. સાવા ક્યાંથી દઈએ તમે પાછા ટાટા રહેશો. ધમકી આપવાની હોય પાછું ન દેવાનું હોય. ધમકી અપાય હવે સાવા થોડુંક દેવાય હે માંડ હાથમાં હોના મોર આવ્યું છે ત્યાં પછી હું લોખંડ લેવા જાવું? એલા ભાઈ મારી જાળ બિછાવેલી હોય ને એમાં પંખી આવ્યા વગર રહે જ ન હોય. આ તો એને ધમકી આપવાની હોય. હા ઈ તો હું તમને સમજી જ ગઈ. બેહો બેહો વિચારવા જ આમ તો શું મંડાણો છે? વિચાર કરી લઈએ. આ ઘર માગે તો ઘર લીધું, આઈફોન માગ્યો, જમીન માગે, આ બધું ક્યાંથી લાવીશું? હા ભાઈ તું જોતો ખરું દિવસે ને દિવસે એમની માંગ વધતી જાય છે ને જમીનની વાત તો આજ સુધી થઈ જ નહોતી. આઈફોનની સાથે સાથે આ વાત કેમ કરવા માંડ્યા? મને નહોતી ખબર કે લોકો અહીંયા બોલાવ્યા છે સુખા. અને સાચું કહું તો આ બધી વાત સાંભળીને મને તો એમ થાય છે કે એમની વાત માની લેવી સારી. શું માની લેવી સારી? એના કરતા તો સગાઈ તોડી દેવી સારી. કાલ ઉઠીને એવું કહેશે ચાંદ તારા તોડી લાવ તો કઈથી લાવીશ તું? હા ભાઈ મને તો એવું જ લાગે છે કે મમ્મી કહે છે સાચી વાત છે. અરે આવું કેવી રીતે કહી શકે ભાભી? અને એમની વાત કરવાની રીત તો જો કઈ રીતે બોલે છે. આપણી છોકરીને કહે છે કે વચ્ચે નહીં બોલું. એની છોકરી કેટલું બક 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 કરે છે. માણસ છે ને એકવાર તો સમજશે ને કેટલુંક માગશે. માગે છે તો વસ્તુ જ ને, જીવ તો નથી માગતા ને. ભાઈ
તું ભાભી પાછળ ગાંડો તો નથી થઈ ગયો ને? તું જો તો ખરી, એનું ઘર નળિયા વાળું છે, એના ઘરમાં ભેંસ ગાયો છે, સાયકલ પર બેન ફરે છે અને ગાડીવાળા ઘરના ને આઈફોનના સપના જોવે છે. એની ઓકાતમાં તો એ સપના નથી જોતા. હું બધું જ સમજુ છું. હા, સમજ્યા. હા તો ઠીક છે, ચાલ. હું નથી સમજતો ને, તને એવું લાગે છે ને કે હું એનો પક્ષ લઉં છું? હા, તું લે જ છે. તો ઠીક છે. હા છે ને, કુમારને ફોન કરીને કહી દઈશ, આ લોકો જે કઈ પણ વસ્તુ માગે છે ને, હવે તું પણ ત્યાં માગીશ. બોલ, માગીશ ને? હું શું કામને માંગુ? હા, કેવી વાત કરે છે? કેમ? એ લોકો આપણી પાસે માગી શકે તો આપણે પણ કોઈ બીજા પાસે માગી જ શકીએ ને. ના, હું એમની પાસે આવું કઈ ના માંગુ. હું હા, ને મેં એવા સંસ્કાર નથી આપ્યા મારી દીકરીને કે બધું માગે. તમે સમજો છો મમ્મી, આ તો સમજાવવા માંગુ છું કે મતલબ લોકો જીદ કરે છે. હા, આખી જિંદગી તો જીદ નહીં કરે ને. તારા એકવાર પરણીને આપણા ઘરે આવી જશે, પછી પછી કઈ માગશે નહીં ને? હરવા ફરવા સિવાય એ શું કરી શકશે બીજું? કઈ નહીં. ને માગશે તો બેટા તું કઈથી લાવીશ? અમને એ ટેન્શન છે. શું ખાતરી છે ભાઈ કે પછી નહીં માંગે? શું ખાતરી છે કે આ લોકો સંબંધ તોડશે ને પછી વાતો નહીં કરે? અને શું વાતો કરશે એ પણ આપણને ખબર નથી. જો આપણી સામે આટલું બોલી શકતા હોય તો કાલ સવારે સમાજમાં આપણા વિશે ઘણું બધું ખોટું ઉમેરીને બોલશે. તું વિચાર કર કે મારી સગાઈ તૂટશે ને તો મને એનો અફસોસ નથી. મને મારી સગાઈ તૂટે એનાથી વાંધો નથી. ફક્ત વાંધો એટલા માટે છે કે તારી સગાઈ પણ થઈ ગઈ છે અને એ લોકોને ખબર પડશે એ લોકો કેટલા સારા છે. આપણે લોકો એને સમજીએ છીએ, એ લોકોને જાણીએ છીએ. અને હું નથી ઈચ્છતો કે મારા લીધે થઈને તારો સંબંધ પણ તૂટે. કાલ સવારે ભાઈ બહેન બંનેને મતલબમાં નીચા જોવા જેવું થશે મમ્મી તમારે. પણ બેટા આ છોકરીનું તો બહુ વિચારવા જેવું છે બેટા. શું હું કરીશું સમજુ હવે? છું કે ભાભીની માંગ બધી ખોટી છે, પણ ભાઈની વાત એ સાચી છે. બની શકે કે એના કારણે મારો એ સંબંધ તૂટી જાય. અને આ લોકોની તમને ખબર છે ને, રહે છે શહેરમાં પણ એમના વિચાર તો જૂના જ છે. એ લોકો તરત વિચારશે કે એ છોકરીએ સગાઈ કેમ તોડી. એ ભાઈનો જ વાંક કાઢશે. આ લોકોને થોડી પૂછવા આવવાના છે, અને પૂછવા આવશે તો એવું થોડી કહેવાના છે આ લોકો કે અમારો વાંક છે. હા, સાચી વાત છે બેટા. તો શું નિર્ણય લઈએ બોલો હવે? હું શું તો કરું કહું છું છું કે બેટા? અત્યાર પૂરતી આપણે એવી જ વાત રાખીએ કે હા અમને મંજૂર છે, પણ એક શરત મૂકીશું. કહેશું કે અત્યારે ફોન લઈ આપશું, જમીનનું પછી વિચારી. લ્યો, વિચારી લીધું? તમારી વાત અમને મંજૂર છે. જમીન પણ લઈ દઈશું ને ફોન પણ લઈ દઈશું. પણ જમીન છે ને હમણાં નહીં લઈએ, હમણાં ખાલી ફોન એકલું મળશે. કેમ એવું? જુઓ પપ્પાજી, થોડોક સમય તો જોશે ને. જમીન કઈ નાની વસ્તુ તો નથી કે હા તરત જ આપણે લઈ શકીએ. બાપુ કિશનની વાત એ હાસી જ છે ને. કઈ વાંધો નહીં, પછી લઈ લે. હે આપણે પછી આપણે ઓલી હાથ શરત તો આપણે રાખવાની જ છે. હે બીજી 7 શરતો? હા, જો આ લગન ને હાથ ફેરા, હે તો હાથ શરત તો હોય ને. 7 શરત લાગવું પડશે, પણ ઈ તમને પછી કહેવું. અમે અટાણા 2 શરત છે ને ઈ તો કબૂલ કરો. તો એના માટે તો હાજ પાડી છે ને. આમાં કેવું છે કે સિફટી આવે ને તઈ સીતારામ બોલ, પછી તો પોપટે રામ રામ ન કરે. એટલે તમે વિચારીને બધું કામ કરજો. 7 શરત જે છે ને એ તમારે પૂરી કરવાની છે. એમાંની આ 2 શરત પહેલી છે. તો કહી દો ને બીજી 7 શરત શું છે તે. એ સમય આવે કહેતો જાય હું. બાપુ તમે છે ને એને વિસ્તારમાં પાડી દેશે. હે કિશન, ઈ તો પછી આપણે વાત કરી લેવું ને ફોનમાં. હે ભાઈ, લગ્ન ક્યારે કરવાના છે? એમાં એવું છે ને કે તમે જ્યારે જમીન લ્યો. તું શાંતિ રાખ, બહુ ઉતાવળ કરીમાં તું ઊંધું બાફી નાખી પછી. સાંભળો, તમારે અટાણે હું બધી શરત કહી દઉં ને તો તમને ઉપાધિ વધી જાય. એના કરતા એક કામ કહું ને તો તમને નિરાશ છે અને વિચારવાનો સમય રહે. તો અટાણા આ 2 વસ્તુ પાર પાડી દો, પછી આગળની વાત આગળ. અને રહી વાત લગ્નની, તો લગ્ન તો આપણે એમને તો થાય નહીં, કારણ કે સિફટી આવે તો સીતારામ બોલે, પછી તો પોપટે રામ રામ ન કરે. તમારી વાત મને સમજાતી નથી, પણ
હું તમને એટલું જરૂર કહીશ કે તારા લગ્ન કરીને અમારા ઘરે જ આવવાની છે અને બાપ તરીકે તમારી પણ ફરજ બને છે કે એના ભવિષ્ય વિશે તમારે પણ વિચારવું જોઈએ. તો એ જ તો વિચારું છું. આ એની સલામતી હારું તો બધું કહું છું. કાલે ઉઠીને તમારા કામ ધંધા બંધ છે તો જમીન છે અને જમીનમાં મહેનત કરી અને તમે પેટ ભરી શકો એટલે મારી દીકરી ભૂખે ન મરે. પણ મારા ભાઈને ખેતી કામ આવડતું જ નથી. તો કોણ કહે છે એને ખેતી કામ કરવાનું હે? હોય તો થોડી ના ખેતી કામ કરવા જવાની હું. એ તો આપણે દાડિયાએ રાખી શકીએ. અને મેં કેટલી વાર કીધું છે કે આ મોટાની વાતમાં વ્યવહારિક વાતમાં ઘરની છોકરીઓને ન બોલવાનું હોય. હે આ તો રહી વાત અહીં હું મારી વાત કરી શકું. કઈ મારી ભાભી આવે તો એની કઈ વાત કરવા હું બેસું? અને રહી વાત- બેટા તમે કેટલું બોલો છો હે? તો પછી કઈ વાંધો નથી બા. હે રહી વાત ખેતીની, હું સંભાળી ને તમારી ખેતી હું સંભાળે, મજૂર દાડિયા હું કરી આવી. તમારે કાંઈ ઉપાધિ નથી કરવાની. મારી દીકરીનું છે ઈ મારું જ છે ને. અને કે મારા બાપુ ભેગું થોડું બાંધી જવાના છે? હે જેટલું છે એ બધું તમારું જ છે ને તમારી ઘરે જ રહેવાનું છે. ભાઈ ઘરે જઈએ. તમારી આ 2 શરત હતી ને એ અમે મંજૂર કરી લીધી. બીજી શરતો કેવી છે એના ઉપર નક્કી થશે કે મંજૂર કરશું કે ના મંજૂર. હળવી જ છે, હા હળવી છે બધી. અરે તમારી પાસે ક્યાં ખજાને ખોટ છે? તમને તો કાલ વિમાન લેવાનું તો નથી કહેવાનું ને. કઈ બોલો નહીં તમે તો કાલે વિમાન લેવાનું કહો. અરે મારી દીકરીને વિમાન રાખતા નથી આવડતું એટલે ઈ ઉપાધિ નહીં કરતા. હું નાની નાની વસ્તુ જ કે પણ શરત છે ને હાથ છે. સારું, હવે અમને રજા આપો. અરે એમ રજા થોડી ના આપું. હે તમે હજી કઈ ચા પાણી પીધા નથી, નાસ્તો કર્યો નથી. હું ચા પાણી લઈને આવું છું. ના ના ભાભી ધરાઈ ગયા અમે. હાલો ભાઈ. સારું સારું, કાંઈ વાંધો નહીં. ફરી વખત આવો ત્યારે. હા ચાલો, હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ આવજો. ત્યાં તો ઉપાધિ મૂકી દીધા બિચારાને. તું બહુ ઉતાવળી થઈને બોલ બોલ કરશો. તું ક્યારેક નહીં મારો પાટો સટકાવી દે. મારું ગોઠવેલું છે કાંઈક ને ઊંધું મારી દે તું. કાંઈ એમાં ઊંધું ન હોય. હે કાલ સવારે મારે ત્યાં જવું છે એને ખબર તો પડવી જોઈએ ને. હે અગર જો અટાણથી મારા કાબુમાં નહીં રહીએ ને તો કાલ સવારે એના ઘરે જાય ને તો ઈ મને કાબુમાં રાખશે. પણ તું ખ્યાલ બગાડી નહીં દેતી. ધીમે ધીમે હાથ ફેરવી ફેરવીને પાર પાડવાનું છે. જા સા બનાવી જા. હા હજી તમને તો સાનો કોટો જ ઉતરશે નહીં. સા બનાય કઈક હાઈથાઈ બનાવી લેવાય. બનાવી દો હવે. તું સામે વાળાએ વાત કરેલી વાત મારે કા કરસ? બેટા તમે બંને ભાઈ બહેનો જો ભૂલ કરો છો. હજુ આ 7 શરતમાં શું માગશે ને આપણે ક્યાંથી પૂરી કરીશું? ભાઈ વાત સાચી છે મમ્મીની. શું ખબર આ લોકો કાલ સવારે શું વાત કરે નવી. હું તો કહું છું રહેવા દે. મારી સગાઈ તૂટવી હોય ને તો ભલે તૂટે પણ મારા માટે થઈને તું આ બધું નહીં કર. હા બેટા ગાંડા જેવી વાત કરે છે. હા, અને હવે આપણને એ લોકોનો સ્વભાવ ખબર જ પડી ગઈ છે કે સારું કહેવાય. એને અત્યારે જ કહી દીધું ને કે હજી એ લોકો 7 શરત મૂકશે તો હવે મારે તો એ 7 શરત હવે મારે જાણવી છે. હવે જાણીને શું કરી લઈશ તું? હે મમ્મી તમે જ વિચાર કરો ને. અત્યાર સુધીમાં એને જે માગવાનું હતું એ મોટી વસ્તુ તો માગી લીધી છે. શહેરમાં મકાન, હા જમીન. તો વિચાર કરો કે હવે માગી માગીને શું માગશે? શું માગશે? શું કાલ ઉઠી માગે 50 તોલા સોનું માગે તો કઈથી લાવવાનું આપણે? હા ભાઈ આ લોકોનું કઈ નક્કી નહીં. અરે એના પપ્પા આટલા વડીલ થઈને પણ કેવી રીતે વાત કરે છે. ચા પાણીના પણ ભાવ નથી પૂછ્યા એમણે. સારુંથી આપણે ચા માટે ના પાડી તો બાકી ચા માટે ભેંસ માગત. હા માગી શકે, હું ના નથી પાડતો. એ કઈ પણ માગી શકે પણ પણ મને તો છોડ ને. પણ મને એટલી ખબર પડે છે કે ગોપી તું સમજ, આપણી પાસે જેટલું હશે એમાંથી એ માગી શકે. એનાથી વધારે અપેક્ષા હવે ન રાખી શકે. હે તારી પાસે છે જમીન લેવાની તાકાત, આઈફોન લેવાની તાકાત? શું મંડાયો છે યાર ભાઈ. તું રહેવા દે. હું હજુ એ કહું છું મારા માટે થઈને આ સગાઈ નથી રાખવી. તારે તોડવી ને તો હાલ અત્યારે જે ને આપણે એવું હોય તો ગોપીને સસરીને સમજાવીશું બેટા. હા કે આ લોકો આવી રીતે માંગે છે એટલે આપણે છોડી દીધું, તોડી નાખી શકાય. કદાચ એ લોકો આપણા પર ઊંધો આરોપ નાખશે તો કે હા લોકો તો સગાઈ કહીને જમીન પણ અમારી લઈ લેવા માંગતા હતા, હા ગામના ખોડા પણ એના નામ પર કરવા માંગતા હતા. પણ બેટા આવી બીક રાખીશું ને આગળ જતા આપણે કઈ ફસાઈ ગયા તો આપણે એની મમ્મી. ડિમાન્ડ ના પૂરી કરી શક્યા તો? રહેવા દો. ભાઈને છે ને ભાભી ગમી ગયા છે એટલે આ ખોટા નાટક કરે છે. નામ મારું આપે છે. બાકી તું આવી ડિમાન્ડ પૂરી કરવા માટે તૈયાર થાય જ નહીં. હું ઓળખું છું તને. ચાલો હવે જઈએ, મારે કઈ નથી સાંભળવું. હા બૈરી ઘેરો થઈ ગયો છે. ચાલ
આપણી વાત સાંભળતો જ નથી. અરે બાપરે. જય શ્રી કૃષ્ણ. હાલો, કેમ છો? મજામાં? હા, હું તો મજામાં જ છું, પણ હું એમ કહેતો તો કુમાર, હા, તમે એક ઇન્ડિપેન્ડન્ટ કાગળ છે તમારી પાસે? પેન અને કાગળ? હા. શેના માટે? અરે હું કહું એમ કર્યા જાવ ને, તમારે લખવાનું છે થોડું, હું વિગત આપું ઈ. હા, લખવાનું છે. હા. હા હા. હા હા. હા, મળ્યો કાગળ મળ્યો. હા, કાગળ મળ્યો, પેન મળી. હા, બધું હાથમાં જ છે, બોલી નાખો. હા હા, તો લખો. હવે તમારે ઓલી હાથ શરતો જાણવાની બહુ ઉતાવળ હતી ને તમારે, હા હા. તો એમાં તમે 3 શરત તો પસાર કરી નાખી. એક તો તમે મકાન લઈ લીધું, બરાબર. આઈફોન ને આ પડતી હતી, જમીન ને આ પડતી હતી. 3 થઈ ગઈ. થઈને 4 બાકી રહી. 4. હા, બોલો. તો એમાં એક તો સમજી લો ને કે 18-20 જે થાય હોનું, 18-20 તોલા. કેટલું? 18 થી 20 તોલા. 18-20 તોલા સોનું? હા, તો 15 લઈ જાઓ. હાલો ને, તમારે અરે મોટો જીવ રાખીને વાત કરું, 15 તોલા લઈ જાઓ, બરાબર? હેલો. હા, 15 તોલા સોનું. પછી? તો તમે હજી એક શરત કરી તો તમે કેમ ગભરાતા બોલો છો? હિંમત રાખો ને. હિંમત ને હિંમત તો હિંમત વાળા પાસે. કઈ નહીં, બોલો તમે. હા, બીજી વાત, એટલે 3 ને 4 થઈ, બરાબર? એક હવે મારી દીકરી છે, ઈ ત્યાં તમારા ઘરમાં કામકાજ કરે, થાકે બાકે ને પૂરો આરામ ન મળે તો એને ખોરાક માટે દૂધે સારું જોઈએ ને, તે ભેંસ લઈ લેજો. 2 લાખ છે આજુબાજુ, 1.5 થી 2 લાખ ની. હું? 1.5 થી 2 લાખ રૂપિયાની ભેંસ લઈ લેજો ને. ભેંસ? હા. અરે પણ ભેંસને અહીંયા કેવી રીતના રાખી શકીએ? આ શરત તો મંજૂર ન કરાય ને. અરે ભાઈ, આજુબાજુ ક્યાંક એક પ્લોટ રાખીને બાંધી હોય ને. સસુરજી, તમે સમજતા નથી મારી વાતને. હા. જુઓ, તમે મારા ઉપર થોડી દયા રાખો. સમજો, હું તમારો જમાઈ છું. જમાઈ દીકરા સમાન કહેવાય, અને દીકરા સાથે કોઈ આવું વર્તન અથવા આવી શરતો ના મૂકે. અરે ભાઈ, તારા હિત માટે કરું છું. આજે તારી બૈરી થાય મારી દીકરી, ઈ હાજી માંડી થાય, અને એને કઈક 2-4 લાખનું દવાખાને એવું હોય તો એની કરતા લાખ રૂપિયા ભેંસ હોગી પડે કે નહીં? લખી નાખી તમારી ભેંસ લખી નાખી છે. કાળા કલરની લઉં કે ભૂરા કલરની? હવે જો ભગર મળતી પડી, ભગર પછી તમારે 2.5-3 લાખમાં જવું પડશે. દૂધ આપે એવી લેજો, લાખ રૂપિયા આજુબાજુની. બીજી શરતો લોહી બાકી છે કે નહીં? બધું ભેગું થાય તમારે. નંબર 6. કેટલા છે? 5. 5 તમે કીધી અને 6ઠી બાકી. બોલો. હા, 6ઠી બાકી. હવે 6ઠીમાં એવું છે કે હવે તમારે એના શહેરમાં ધુમ્મસ, ધુવાળા ને આ બધું બહુ હોય છે. મેં એવું સાંભળ્યું છે કે ભાઈ દાથી આ શું કહેવાય એને, ઓલું પ્રદૂષણ શું કહેવાય, એ પ્રદૂષણમાં મારી દીકરી હાજામાજી થાય તો તમારી પાસે એક ગાડી છે ને, હવે તમે ઓફિસે લઈને વયા જાઓ, પછી આને શાક લેવા જાવ શું કરવું? તો પણ હું તો લેતો આવું ને જ્યારે પાછો ઘરે આવતો હો ત્યારે. અરે ભાઈ, તમે ક્યાંક બહાર કેમ ગયા? તો પહેલેથી બધી વસ્તુઓ લવીને ઘરે મૂકી દઉં ને. એ બધું ભેગું ન થાય ભાઈ. એક નાની 4 વ્હીલ લઈ લેજો ને, 2-2.5 લાખ 3 લાખની જૂની લેજો. એક ગાડી અહીંયા રહેતી નથી, તમે બીજી ગાડી રાખવાની વાત કરો છો. એટલે ભાઈ, આપણે ઘર માંડવું હોય ને, આપણે રહોડામ નથી,
તાવડી તેરવાના માંગતી. એમ ઘર સંસાર બાંધવો હોય તો આવી 17 વસ્તુ માંગે. અમે તો હાથ જ કહીએ છીએ. પણ તમે વિચાર તો કરો કે જે વસ્તુ છે આપણી પાસે એવી બીજી શું કામ લેવી જોઈએ? એક ગાડી તો છે. અલા ભાઈ, અટાણે બધાના બંગલામાં 3-3, 4-4 ફોર વ્હીલ રાખે, બધા ગાંડા થઈ ગયા. સસુરજી, આ તો તમારે વિચારવું જોઈએ ને કે તમે એક સાયકલ નથી બદલી શક્યા અને મારી પાસે બીજી ગાડીની ડિમાન્ડ કરો છો. અરે ભાઈ, હું તો ખેડૂત પાન છું. કાલ મરી જાય મારે વહાઈને શું કરવું છે? મારી દીકરીની જિંદગી અને તમારી જિંદગી હારું હારું વિચારું છું. મેં મારે માટે કોઈ દી કઈ એવા ખર્ચા જ નથી કર્યા. હાંભળો હાંભળો. હા, લખી નાખી એક ગાડી. લખી નાખી. કેટલી થઈ? 6 પૂરી થઈ. હવે છેલ્લી કહી દો એટલે શ્વાસ લઉં. હા. અરે ભલામણા, તમને જિંદગી પર 100 વર્ષ હાય લ્યો એવી હું તો ધારણા ધારું છું, એટલે તો આ બધું કરું છું. હવે બીજું તો એક વસ્તુ મને કહેતી હતી. હું કહેતી હતી મને સાંભળતું નતું. સાંભળી ગયું. હવે આપણે જમીન લઈ છે કે આપણી પાસે નથી બળદ કે નથી કાંઈ. અત્યારના સમયમાં કોઈ બળદ થી ક્યાં ખેતી કરે તો હાથેથી હળ હાલે નહીં. તો એક મિની ટ્રેક્ટર લઈ લેજો 5-7 લાખનું. ટ્રેક્ટર? હા. અરે સસુજી, તમે તો ભારે કરી. હવે ક્યાં કરી છે? તમારી ખેતીમાં ટ્રેક્ટર તો જોવે ને, તારે ઘરે ઘરે ટ્રેક્ટર છે. અરે ટ્રેક્ટર જોશે, પણ જ્યારે મારો કામ ધંધો બંધ થઈ જશે ત્યારે ખેતીવાડી કરીશ ત્યારે ટ્રેક્ટરની જરૂર પડશે ને. અત્યારે ટ્રેક્ટરની જરૂર શું છે? તો અટાણે હું ખેતીને પડતર રહેવા દેવી લઈને. એટલે તમે છે ને જમાય જો કચકચ કરવા તો રહેવા દો. હવે તમે એક શરત સારું થઈને અટકો લો તો એમાં મજા ન આવે. મોટો જીવ રાખીને આ પડો તો આપણે કરીએ કંકુના. લખી નાખી. આભાર તમારો. અરે મને જમાઈ કેવા હારા મળ્યા છે. હું જેમ બહુ મારો આદર બહુ કરે, મારું મર્યાદા બહુ રાખે, મારું વેણ કોઈ દી વાટે નહીં. એટલે જમાઈ બહુ હારા મળ્યા મને. તો સારું, તમારે બાને અને બેન ને બધા જે કઈ વાત કરવી કરી નાખો અને નક્કી થાય એટલે પછી આપણે કઈક તારીખનું કરીએ. બરાબર ને? ભલે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાથ શરતો લાગુ. હલો. થઈ ગયું. શું થઈ ગયું? 15 તોલા સોનું, ભેંસ, ગાડી, ટ્રેક્ટર, આ બધું શું લખ્યું છે? સમજાવો. મારા સસુરજીએ કીધું હતું ને કે 7 શરત, એમાંની 3 પૂરી થઈ ગઈ. એમ કીધું કે ફોન, મકાન, જમીન. 4 નંબરની એમની શરત છે કે ઓછામાં ઓછું 15 તોલા સોનું જોશે. હે? 15 તોલા સોનું? સોનાનો ભાવ સાંભળ્યો છે? ભાઈ, અત્યારે સોનું કેટલું મોંઘું છે એમને ખબર છે કે નહીં? બધી ખબર છે, છતાંય તે એમણે કીધું મને કે એ તો જોશે જ. એ તો 20 તોલા કહેતા હતા, પછી 18, 17 ને છેલ્લે 15 પત્યું. એમ બાપાને સોનાનો ભાવ ખબર જ નહીં હોય. ગામડામાં રહે છે ને તો. શરત નંબર 5, એક મસ્ત મજાની વધારે પડતું દૂધ આપતી, ભૂરી અથવા કાળી, તમને સારી લાગે તેવી ભેંસ. પણ મમ્મી, આપણી પાસે ભેંસ ને એવું કેમ માંગે છે આ લોકો? ને ભેંસાને આપણે બાંધીશું ક્યાં? અરે એને કયો કે આપણે શહેરમાં રહી છીએ, ગામડામાં નહીં. તો એમનું કહેવાનું એવું છે કે શહેરના દૂધ પીને કદાચ મારી દીકરીની તબિયત ખરાબ થઈ ગઈ તો એટલા માટે એને ચોખ્ખું દૂધ જોશે, અને એના માટે થઈને તમારે ભેંસ તો લેવી જ પડશે. અરે પણ તો એમને એમની છોકરીને ગામડામાં જ પરણાવી હતી ને, એટલે માનતી જ ના પડત. એ ખબર નહીં કેમ, પણ એમને કહી દીધું છે કે ભેંસ તો લેવી જ પડશે, અને એ પણ સારી ભેંસ, જે વધારે પડતું દૂધ આપે, જે મોંઘી હોય, 1.5-2 લાખ રૂપિયાની આવે ને એવી ભેંસ. શરત નંબર 6, ગાડી. હે? ગાડી તો આપણા ઘરે છે,
હા તો ગાડીનું શું કામ છે? ટુ વ્હીલ ની વાત તો કરતા જ નહીં, ફોર વ્હીલ ની વાત કરી છે અમે. પણ ફોર વ્હીલ છે આપણી પાસે. હું કઈ બહાર ગયો હોય ગાડી લઈને તો અચાનક ઘરમાં કઈ જરૂર પડી તો એવી રીતે વાત કરે છે ને તારો સસરો કે જાણે રૂપ સુંદરી હોય એની દીકરી, મહારાણી હોય. એક ને દીકરીને ગાડી ચલાવતા આવડે છે પહેલા? ડ્રાઈવરનો ખર્ચો થશે ને. જો એમણે કીધું છે કે ગાડી તો લેવી જ પડશે, કારણ કે તમે તમારી ગાડી લઈને જતા રહો તો પછી મારી દીકરી બહાર તડકામાં આવી રીતના નહીં જઈ શકે. કઈ પણ વસ્તુ લેવી હોય તો એને ગાડીની જરૂર પડશે. અને પણ ગામડામાં તો એ તડકામાં કામ કરે છે. તે દિવસે સાયકલમાં જોયું ને કેવું થયું? સાયકલમાં આટા મારતી હતી ને એના બાપાને ગાડી જોઈએ છે. સમજી નહીં તું? શું? અહીંયા એને જરાક પણ દુઃખ પડશે ને એટલે તરત એ ગાડી લઈને નીકળી જશે એના પપ્પા પાસે. એટલા માટે એ લોકોને ગાડી જોતી છે. હવે એટલું સમજી લે. શરત નંબર 7, છેલ્લી 7મો ફેરો. એટલે શું? શું? ટ્રેક્ટર. ટ્રેક્ટર આપણે શું કરવું છે ભાઈ? ભગવાન, આ ભૂલી ગયા છે કે આપણે શહેરમાં રહીએ છીએ, ગામડામાં નહીં. જમીન માંગે છે, ખેતર માંગે છે, ગાય ભેંસ માંગે છે. ટ્રેક્ટર એટલા માટે મેં પણ આવા જ સવાલો કર્યા. તો કહ્યું કે જમીન લઈએ છીએ તો ટ્રેક્ટર તો જોવે જ ને. અત્યારે બળદથી ખેતી કોણ કરે? અને ટ્રેક્ટરથી સારી ખેતી થશે. ભાઈ પણ તે શું હા પાડી આ બધી શરતો માટે? લખી લીધી છે અને મેં હા પણ પાડતો જ ગયો હતો એટલે ખબર પડે ને તો જે આગળની શરત કહેતા હતા. બાકી તો એ ત્યાંથી જ ન કહેવાના શબ્દો કહેતા હતા. જો દીકરા, મારું તો એવું કેવું છે કે આપણે નાશ પાડી દઈએ. ના ના, હજુ આ ભાઈને ઉમરખા છે ને એની સાથે પરણવાના. અરે મૂક ને, એના જેવી તો કેટલી સારી છોકરીઓ તને મળી જશે. શું પાછળ પડ્યો છે એની? આમાંથી એક પણ શરત મારાથી પૂરી થઈ શકે એમ નથી. ના ના, કાલે તો મંડાયો હતો તેમના ઘરે કે આપણે શરતો સાંભળી લઈએ, જાણી લઈએ. લાખો રૂપિયા થશે આ બેનને લાવવામાં. લાખો શું, કરોડ જેવું થઈ જાય આટલું બધું લાવવામાં. તો જમીન લેવાની, ભેંસ લેવાની, સોનું લેવાનું. સાચી વાત છે તમારી. આમ તો તમે સાચું જ કહેતા હતા કે ત્યાં ત્યાં બધી વાત પૂરી કરીને આવ્યા હોત તો સારું હોત. તને શોખ હતો ભાઈ, અને પાછળ પડી ગયો હતો કે મારી સગાઈ તૂટી જશે. મારી પણ સગાઈ તૂટવી હોય ને તો ભલે તૂટે, પણ આવા કર્જા કરીને આપણે લગ્ન નથી કરવા. અને પોતાની છોકરી રહે છે ગામડામાં, પરણાવી છે શહેરમાં, અને પાછું શહેરમાં આવીને જોઈએ છે તો ગામડા જેવું જ. ને એના નસીબમાં હશે ને તો સગાઈ નહીં તૂટે, પણ આવી છોકરી ઘરમાં ના લાવે. દુઃખ થાય છે મને કે માણસો આવું પણ વિચારતા હશે. જરાક તો વિચાર કરે કે નહીં કે સામેવાળા માણસ પાસે કેટલી ફર છે, કેટલી નહીં, એ લોકો સક્ષમ છે કે નહીં. તેમ છતાંય તે આવી ખોટી માંગણી. અરે દીકરા, અમને લગ્ન નથી કરવા, તને લૂંટવો છે. લૂંટવા માટે બેઠા છે આવા લોકો. પણ મમ્મી, આપણે કાંઈ નથી લૂંટાવું. અત્યારે જે છે એમના ઘરે, અને આપણો બધો સામાન છે ને દીધેલો પાછો લઈને આવ્યા છે. ચલો બેટા, ના પાડી દઈએ. અરે હજુ શું વિચાર કરે છે ભાઈ તું? ચલ હવે અહીંયાથી. બીજી છોકરી સરસ મળશે મારા દીકરા. હું ફોન ઘુમડે ક્યારની. કાઈ નહીં, આ જો ને આમાં જતી હતી, આમાં તો કેવી કેવી બાપુ વસ્તુ મળે. આમ જો તો ખરી. હે, આપણે જી મગાવવું હોય ને આપણે ગમે ને એટલે ઓર્ડર કરી દેવાનો, એટલે સીધી ઘરે આવી જાય. તે રસોઈ કરી કે નહીં? હજી તો એ ખેતરે આવીને બેઠી છું, તાર રસોઈ કરી કે નહીં લ્યો? ક્યાં ખેતરે ગઈ તું? તો કોણ ગયો તો ખેતરે? ખેતરથી તો હું આવેલો હોઉં છું. આ તો હું હવારની યાદ હતી, હમણાં જ આવી કલાક પહેલા. આવીને હજી તો બેઠી છું, પાણી માંડ પીધું એટલું. ખોટી વાતો કરી. ગામમાં રખડતી હતી અને ખાવાનું ટાઈમે બનાવી નાખતી હોય. ભૂખ ન લાગી હવે આવી એટલે. એ હું કઈ ખાવાનું બનાવવાનું નથી હો. ખેતરે કામ કરીને મને હાથ પગ ને કડીને દુખવા માંડ્યું. માંડ હું અહીં પૂગી ઘરે. ખબર છે તમને? અને કઈ ગામમાં રખડતી નથી. હે, નહીં રખડતી હોય હે તો હું અહીં બેઠી હોય ન હજી રખડું. આ તારી દાદાગીરી બધી સહન હું કામ કરું છું ખબર? આ મારે ખેલ પાર ફેરવાનો છે ને એ પાર પાડવો છે એટલે. બાકી તારી નાટકબાજી બહુ વધી ગઈ છે. હા, બાકી ક્યાં તમે મારું સમજો એમ છો કા? હવે ઓલા જમાઈને ફોન કર્યો તો મેં, તને ખબર કે નહીં? નહીં, શું કીધું? હાલો, આવી ગયા. આવો આવો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. બેહો ને. ના ના, બેસવું નથી અમારે. વિવાય, અમે તમારી બધી શરતો સાંભળી. તમે દીકરી પરણાવવા નથી માંગતા,
પણ અમને લૂંટવા બેઠા છે ના તમારી શરતો અમારાથી પૂરી નહીં થાય એટલે અમે ના પાડવા માટે આવ્યા છે આ બધી છે ને આની સળામણી છે, ખબર જ છે. અરે મેં શું કર્યું? મારી દીકરીને શું કામ વચ્ચે લાવે છે અરે આ કોઈ અઘરી શરત નથી અને એ બધી વસ્તુ તમારા ઘરે જ રહેવાની છે ને, ક્યાં હું મારે ઘરે મૂકવાનું કહું છું? કાકા અઘરી શરતો નથી તો પછી તમે જ લઈ દો ને તમારી દીકરીને બધું. આમ પણ તમારે કરિયાવર તો કરવું જ જોઈએ ને. તમે તો બધું અમને જ લખાવી દીધું છે. એટલે અમે અમારી જવાન દીકરી 20 વર્ષ મોટી કરીને દઈ તો એ બધું અમારે લઈ દેવાનું? તમે હું સાંભળો છો? બોલો ને કઈક, તમારી બેન આટલું બોલે છે. હા તો બોલું ને, હમણાં જ બધું બોલું જ છું. હા હા 20 વર્ષ સુધી તમે હાચવી, હવે તો અમારે હાચવવાની રહી ને, તો પછી તમારે સામેથી સમજવું જોઈએ કે બાકીના વર્ષો માટે અમે જે સાચવીએ એનું મહેનતાણું તમારે અમને આપવું જોઈએ ને. એટલે કઈ મારા બાપુ મને વેચતા નથી હો. વેચે જ છે, વેચે છે ને વેચવાથી ને વધારે છે. શું લખાવ્યું છે તમારા બાપુ એ ખબર છે તમને? ટ્રેક્ટર, ગાડી. બેસ તારા જેવી 15 તોલા સોનું, સોનાનો ભાવ સાંભળ્યો છે? તો એમાં ક્યાં તમારી પાસે કઈ વધારે માંગી લીધું? મારી બેનપણી છે ને એને 25 તોલા હોનું છે. હે કઈ બેનપણી? ના કઈ બેનપણી? આજે ચલો મને બતાવો. જ્યારે હોય ત્યારે મારી બેનપણીને આઈફોન લઈ દીધો, મારી બેનપણીને ફલાણું લઈ દીધું. હાલો મારી જોડે, મને બતાવો કઈ બેનપણી. એ વાત છોડો ને બધી. તમારે ક્યાં ખજાને ખોટ છે, પૈસાની ક્યાં તાણ છે? હા પૈસા તો અમે સુઈએ ને તે તરત જ છપાઈ ગયા હોય છે, એટલે તરત અમે ઉડાડી નાખીએ પાછા, એટલે પાછા બીજા દિવસે મશીન થયું ને આપણી પાસે તો પૈસા છાપવાનું નહીં. પણ કિશન તમે કાં આવું? હે બસ હવે હા જેને બોલતી નહીં કઈ કહી દઉં છું, મારે જેને લગ્ન નથી કરવા. આ તમારી જેવા લોકો સાથે સંબંધ જ ના રખાય અને તમારી સાથે વાત જ ના કરાય. તમે લાયક જ નથી વાત કરવાની. એ તો હા, અમારે કઈ સંબંધ રાખવો નથી હો. અમને 17 માગા આવ્યા જ છે ને મળે જ છે. હા હા તો કરી લો બીજે. એક કામ કરો, તમે આ 7 શરત છે ને 4 પૂરી કરી દો, 3 પછી કરજો. અરે વેવાય, આમાંથી એક પણ શરત પૂરી નહીં થાય અમારાથી. અને જે થઈ ગઈ છે ને એ પણ પાછી લાવો. માગો ઉઘરાણી કરો. શેની? અરે શું છે ની, હા મકાન લીધું છે એમના કહેવાથી, હા તો હપ્તા એમને પણ ભરવા પડશે ને હવે. અને રહી વાત તો ફોન, હા ફોન પણ લેવડાવ્યો છે હા તો પેલી સગાઈમાં ચેન આપી હતી એ પણ લેવાની. લાવો લાવો. બધું પાછું આપો. હા, અમે બધું સગાઈમાં પાછું જેટલું ચડાવ્યું ને બધું પાછું અરે આપો. પણ આ તો બધી હુથી હતી. હુથી આપણે ગમે એને હોદો પાડીએ ને એટલે એની હુથી અમુક રકમ આપવાની થાય, પછી હોદો કેન્સલ થાય એટલે હુથી જાય. એટલે તમે તમારી દીકરીનો સોદો કરતા હતા અહીંયા? અરે હોદો છોકરીનો નહોતો, તો શેનો સોદો હતો? આ સંબંધનો હતો. થપ્પણ તો કર્યું ને. લઈ લે. આ તારો સંબંધ એમના માટે સોદો છે. અમે જેટલું આપ્યું છે ને સગાઈમાં એ ચૂપચાપ પાછું આપો અમને. પાછું કઈ નહીં મળે. કેમ? ખોટી વાત નહીં કરો. પાછું નહીં મળે એટલે શું? મમ્મી આ લોકો આપણી વસ્તુ આપણને પાછી આપવાની ના પાડે છે. કશો વાંધો નહીં બેટા, જવા દે ને. આપણે બચી તો ગયા એમની લાલચમાં આવીને. અરે એમ થોડી જવા દેવાય, 2-3 લાખની વસ્તુ હતી. અરે તો અમારી ઇજ્જત એ મોટી જ હતી ને. હે હે તમારી ઇજ્જત તો પાડોશીમાંય નહીં હોય. તમે જે પોતાની દીકરીનો સોદો કરતા હોય, આવી રીતે વસ્તુ માંગતા હોય લગ્ન માટે, એમની શું આબરૂ હોય? એ છોકરી, તું હું આડેધડ બોલસ? અમે હું કે છોકરી સોદો કર્યો તો? હા 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 7 શરત વાળો સોદો. હા તો બહુ મોંઘો સોદો કહેવાય. એટલે આને તો છે ને પેપરમાં આપવું જોઈએ. હા. એક બાપે એની દીકરીને આ લગ્ન કરાવવા માટે મૂકી હતી 7 શરત, અને 7 શરતની અંદર એવી શરતો કરીને કે વાત જવા દે. સામે વાળો માણસ બચારો લગ્ન કરવાની ના પાડવા લાગ્યો કે જિંદગીભર કુંવારો રહીશ, લગ્ન ક્યારેય નહીં કરું, પણ આ શરત મારાથી પૂરી નહીં થાય. નીચે લખજો આ અગત્યની નોંધ, તાકો. અને આ જે કઈ વસ્તુ અમે લઈએ એ અમારે બંને જણાને વાપરવાની છે, એવું લખજો. હે અમારે નથી વાપરવી. હા આ તમારી જ ઈચ્છા હતી. આ જમીન લેવાનું તમે ગામડામાં કીધું તું, અમે રહી છીએ શહેરમાં. ટ્રેક્ટર તમારે ગામડે જોતું તું, અમારે ટ્રેક્ટરની ત્યાં જરૂર નથી. હુથી કાઈ નહીં મળે છે. હું મુદ્દાની વાત કરો હાલો. હા અમાર કઈ નહીં જોતું, ભિખારીને દાન કર્યું એવું સમજીશું. ચાલો બેટા. તમારી પાસે છે ને? શેનો ફોન? હા હા રહ્યો જો. અરે આ તો મેં સોનું વેચી લીધો છે. અરે તમે ફોન વાપરો છો, શરમ આવી જોઈએ, શરમ. હા દીકરી માટે આપણું પૈસા હતા અને તમે એ લાવ લઈ જ લો. ફોન લો. હા બેટા. શું કામ ને આપી ફોન? અમારું લીધેલું સોનું અને તમે વેચીને પાછો ફોન લો છો. આ શરમ છે છે? ને બાપુ, આ બધું આ વેટકીએ જ કર્યું છે. એને જાના કાન ભરસ, બાકી કિશન ને એ વેડકી વેડકી તું હવે કઈ બોલતી નહીં. હા મારી બેન વિશે હું એક પણ શબ્દ નહીં સાંભળું, સમજી લેજે. ઓ અટા સુધી ક્યાં ગઈ તી બેન?
હે ધારા તું કે એમ તઈએ તો બેન નતી દેખાતી હવે બેન દેખાણી ના ના તમારી બેન ને બેહાડજો ને તમારા ઘરે આખી જિંદગી એ જવા દે ને લોભિયા છે આ હું તને દેવાના હતા હા પોતે લોભ્યા છે ને આપણે લોભ્યા કે છે આપણે હવે અહીંયાથી જઈએ આજે મળવાનું તો એ મળી ગયું છે વધારે કઈ આશા રાખવાની જરૂર નથી હા ચલો ભૂલે ચૂકે ગાડીની સામે ના આવતા નકર પછી ભટકાઈ જશે આ તો તમારી અમને કે જરૂર છે હે આ તો તમે જ આવ્યા તો સામેથી બાંધવા એક નંબરના ચોર છે તઈ હું ફોને લઈ ગયા તમારે હતું ત્યાં જવાનું મને થોડી ખબર આવા લુખ્ખા છે કાઈ નહીં હવે આ તો સેન તો રહી અહીં અમારી પાસે અતિ જવા દ્યો ને અને જો મોનન સેન પાસે જ છે હે ઈ ની બેન ભાઈ બીજો પણ મારો ફોન લઈ ગયા એનું હું હવે ફોન તો પાછો આવી જાય હે આ તારી જીભડી બધું કરે છે મારે કાલ કરમશી બાપાને પાછું કેવું જોઈએ કે આવું કઈક ઠેકાણું બીજું ગોતો કે દુનિયામાં છે ને છોકરાનો તૂટો નથી મળી જ જાહે પણ આપણી મહેનત પાણીમાં જાય કે નહીં કેટલા દીખા વળતી હાલતી હતી માંડ શેક છૂતું એ તમે 15 તોલા હોનો ને ગાડી નું ઓલું માગતા હતા મુક પેટમાં બળતરા ઉપડી છે ખાવાનું કે જા પેલા ખાવાનું હું કઈ નથી કરવાનું એસ તો તમારે કરવું પડશે હે ભગવાન એ ભગવાન નહીં આવે કરવા જાવ હવે કરી દો ભૂખ લાગી કેવી મને હે હારું હું બે સાંજકી થાપી નાખું આજે બાજરાના રોટલા અડદની દાળ અને ઓલી હે ને લહણની ચટણી કરી નાખજો જીરીક અને સાઈ હે ને તો ઈ કરી નાખજો ભેગા કયો આ તો